ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કર્યો છે દ્રષ્ટિવાના ઘેર, કારણ કે ઘણા દાડેથી એમ કે દ્રષ્ટિને સૃષ્ટિને આપણે બધાય નથી, એટલે એ કણ આવ્યો હતો. અને બહુ આવે એટલે ભણી માર જોડે આવી જાય તરત વિરોધો, અને વિરોધ પક્ષમાં જ આવો, પછી સપોર્ટમાં કરી દી ના તું તું જો મારે ભણી હેડ આમાં તો સદૈવ ભણો હો તાન પછી. અને પેલું બાદ દ્રષ્ટિ ભણે જાય રે અગર હું સૃષ્ટિ નો તાવ જો સૃષ્ટિ હોઈ રહી છે, દ્રષ્ટિ હોય ભણા હે. ઓ હા તો ફોન જોવા મેં ભણા શું કરે એ પીયું આવ્યું પીયું તો ભાઈ નહીં હે હે પીયું એ પીયું પૂડી એનું જેવું હજી પીયું યાર ભણી કોઈ આવું નહીં હો અમતાકજી રમત કમાવું હા પૈસા લઈ લો, પોત નોટો લઈ લો, હડો પોત નોટો લઈ લો, પોત નોટો કે આવું હમણાં પોત નોટો લઈને આવજે હો. સારું નાઈ મારે જવું છે આપણે દાદા આ બોડીનો ટ્રાઈમાં હવે મારે તો મિલવા જવું પડશે. તારા ઘેર મૂકી લો આવું અને વાંચી તો એને હમુરતું જવું નહીં, કારણ કે એ જાય ને તો એક ભણવા જવું પડે છે અને હોય મજા આવે, હોય આખો દાડી રમવા થાય. તો એસબી ટોયમાં આપણે આવી ગયા છીએ અને જો ભાઈ મારી પહેલાં જહલ આવી હતી અને મને કોમ કરાવે. હું બહાર માટી ગાઢતો તો મને કે લાવો હું ગાઢું. ભરતસિંહ એમાં નાની દીકરી કેટલું કોમ કરે છે. વાડી રહી કેવું વાડ્યું અસલ વાડ્યું ને હા જબર લ્યો તો જહલ કે અસલ વાડ્યું લ્યો સરસ. હવે તાર ચપ્પલ કાઢીને આવી જાઓ મોય. તારે શું લેવાનું હોય? તારે કોક લેવાનું હોય ને? હા અને તાર પપ્પો શું લાવ્યા હતા તારે? તાર પપ્પો ચિયા મેકડા તાકીમ બોલ ચોકન મેળો હતો તો ચોકન હતો તો ચોકન છે પેલા કણ હતો. હા મને વાડી આલ્યું બહારથી જુઓ હીરું રહોડું હોય તારે લઈ જવું હોય એ રોધવાનું અંદર. તો એસબી ટોયમાં આવ્યો છે વિપુલ, અને તમને ખબર હશે કે વિપુલ આવે એટલે જપે નહીં, કોક ની કોક ખોલવાની ને ટેવ છે કાયમથી હો કહું છું. એવું નહીં કે એસબી ટોયમાં ગમે તે કોક ની કોક ખનખોદર કરવાની એને ટેવ છે. બતાવજો પેલું બોક્સ બતા હેડ ઓય પેલું બોક્સ બતાવજો. હું પહેલાં બોક્સ બતાવું પ્લીઝ શો મી બતા કે બ્લોકની બોક્સ. તો આપણે જો હું પહેલાં બોક્સ બતાવી દઉં છું. આ રહ્યું જુઓ, આ ટાઈપની આપણે ગાડી આવે છે બોક્સ ઉપર દોરેલી, અને લાઇટ મ્યુઝિક અને શું કહેવાય સ્મોકવાળી આવે. અંદર પાણી ભરવાનું આવે અને એવા ધુમાડો કાઢે. તો જો આપણે ચાલુ કરીએ, પાણી નહીં ભર્યું, ખાલી ગાડી ચાલુ કરી છે. જો એ ક્યારે પીલી દબાવજે, પીલી હા નહીં એ નહીં બંધ ઉપર વાળી લે. હવે ચાલુ કર. જો લાઈટ થઈ, હવે હેડર હા મોડ બદલે. હા એમ કહું ને, અલગ અલગ મોડ બદલે. બરાબર આ ગાડી જોઈ લે. વધી જશો એ તો વધારે કહેતો હતો તાણે. ચલ જે ગાડી ખાલી અને આગળ લાઈટ થઈ ને એ ટકરાય ના કે મારો જીવ ઉડી જાય છે. જોઈ લો
તો ખરેખર બહુ મજબૂત ગાડી છે અને બહુ મસ્ત ગાડી છે અને એકદમ ફ્રી ફરા જુઓ છે ને. તો જેને પણ પસંદ હોય તો ખાલી આપણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો, SB ટોય પાટણમાં મળી જાય. હા એમનો પાછો હેવી ડ્રાઈવર. તો શોપ વધારીને આવી ગયા છીએ ખાઈ પીને હવે નોકરી ઉપર. અને આ તો ઓપરેટર હતા, ઘણા દાડા વિડીયોમાં આવ્યા એટલે ગીત ગાઈ નાખી. થોડું નેક્સ્ટ ટાઈમ પ્લીઝ રિક્વેસ્ટ. નેક્સ્ટ ટાઈમ રિક્વેસ્ટ ચુલિયર કહેવાનું. હા અરે આ મારી ધમકીથી બીવાઈ જોઈ. ઓહો પણ તમારાથી પીવાનું દોકાન મળી મારી બીક નહીં લાગતી તમને? એક કોઈ નહીં માતાજીને આટલી નહીં લાગતી. આવું લાયા મારા માટે લાયા. તો હડો હમણાં મોડું થાય તો કેમેરો બંધ કરીએ અને હું પગ મેલ્યો પંપે તરત લાઇટ જઈ અને પાછો હોય ઓફિસમાં એટલે તરત લાઇટ આવી ગઈ. તમારા પગ પડ્યા. તો છે ને રાતના 10 વાગ્યા છે. 10 વાગે મારું કોમ પટીને શાંતિથી બેઠો હતો અને મહારાજને અચાનક મહારાજ આવી ગયા. જોકે ઘણા દિવસથી આપણા વ્લોગમાં આવ્યા નહીં. અને મહારાજ એક વાત કહું, ઘણા ટાઈમથી મહારાજે શોપમાં તમે એમ તમને હાલ નહીં બતાવવા હેડો. મારા શોપમાં કસ્ટમર આવે ને એ કહેતા હોય કે અમે પંપે પૂછીને આવ્યા પણ કે તમે કંઈ હાજર નહોતા, કે મહારાજ હમણાંથી વિડીયોમાં આવતા નહીં. એટલે ખાસ જ મહારાજને આપણે વિડીયોમાં લઈ લઈએ અને મહારાજ એક મસ્ત ભજન તૈયાર કરીને આવ્યા એ ભજન એ આપણે મહારાજને ગવરાવી દઈએ. બરાબર? તો પેલો તો જાતો નહીં ઘેર. અત્યારે હાલ આવ્યો રવડો ખાલી ખબર. અમારે નહીં પીવાની પેલા. હું નાઇટમાં ચા નહીં પીતો કારણ કે મારે એવું છે કે હું નાઇટમાં ચા પીવું ને તો મારે આખી રાત પછી જાગવું પડે. એટલે આ એકદમ ખોટી વાત છે. ચા ના પીવાનો બોનો છે માતાના. છોકરો આવ્યો કનો છોકરો આવ્યો? આપલા હાલ્યા રાખે. બોલો. તો આપણે વાત એટલા કરતા હતા, હાડો પેલું પછી હેડતા હેડતા જઈએ. પણ કરણસીમાં મોટું બતાવ ના પડે, મેં જાતે જાતે બતાવી દીધું. ના બતાવવાનું હતું પણ લેટ લેટ બતાવવાનું હતું કારણ કે મારે બોલવાનું ચાલુ હતું. તમારી સ્પીચ મારા કરતાં ઇમ્પોર્ટન્ટ છે. અને હું છે ને દાડે આખો દિવસ આપણે SB ટોયમાં નાઇટમાં નોકરી અને નાઇટમાં અમે એવું કરીએ કે એક દિવસ વિષ્ણુ કાકો નાઇટમાં આવી અને એક દિવસ હું નાઇટમાં આવું. એટલે અમને રોજ કાઠું ના પડે, એક દાડો આરામ મળી રહે. હવે કાલ હું ઘેર રહ્યો અને વિષ્ણુ કાકો નોકરી આવશે. આવું સેટિંગ કર્યું મહારાજ. બરાબર ને? બરોબર. મને તો હું હતો તમારી નોકરી તમારી મરજી. તમારે નાઇટ ટાઈમ ચાલુ થાય. મને 11 તારીખથી. અને બીજી ખાસ વાત કે હું શું બતાવીશ પંપ બતાવે છે મારો કેટલું મસ્ત વ્યૂ આવડે આપણે પંપ. કમ્પ્લીટ આવું ને અંધારું નહીં થતું એ તો જે કંપની કલર છે એનો રહેવાનો કોઈ ફરક પડવાનો નહીં. ના. એટલે હું એમ કહેતો હતો કે હું મારા 18 વર્ષમાં 1 મહિનો ખૂટતો હતો અને આ પંપની નોકરીમાં લાગ્યો, ઓફલાઈનમાં લાગ્યો તો પહેલાં. જો કે મને નોકરી કંપનીવાળા લેતા નહોતા કે ભાઈ 18 વર્ષ પૂરો કરો, 18 વર્ષ પૂરો કરો. પણ 1 મહિનો થોડી વધારે ટ્રેનિંગ લીધી. એમ કરતે 18 વર્ષ પૂરો થઈ ગયા અને 18 વર્ષની શરૂઆતથી જ હું નોકરી લાગ્યો. 12 મહિના નોકરી મેં અઘાર CNG પંપે ના પહેલાં ચોણસમાં કરી. પછી 18 વર્ષમાં કેટલા બાકી હતો ટાઈમ? 1 મહિનો. 1 મહિનો બાકી નોકરી લાગ્યા. પછી ટ્રેનિંગ એટલે વધારે લેવી પડી. એટલે પહેલાં હું ચોણસમાં નોકરી કરતો, હવે પાટણથી જ ચોણસમાં જતો, અપડાઉન કરતો. પછી જો અઘાર 9 મહિના અઘાર નોકરી કરી ઓફલાઈનમાં. પછી 9મા મહિનાની 1લી તારીખે આ પંપનું ઉદ્ઘાટન હતું આ પંપનું જ. એ જ દાડે આ પંપે લાગ્યો. પંપની એ શરૂઆત મારી હોય શરૂઆત નવી કંપનીમાં ઓનલાઈનમાં. અને એથી લગભગ કેટલા વર્ષથી 4 વર્ષ ઉપર થયું. 5 આ 5મું વર્ષ રનિંગ છે આ પંપને. તારનો વાઈન હોય શું અને આજ ફરીથી કંપની બદલાઈ ગઈ. કંપની બદલવામાં મોણા નહીં બદલવાનો અમારે. પહેલાં પંપ આ પંપેથી હું ચોઈ જીવા નહીં બીજે. બરાબર? જાતો પહેલાં IBP જાતો હોય, આપણે શું કહેવાય સુદામા ચોકડી પંપ રહ્યો ને પરમ પાટણ નીકળ જાતો. પણ એ ફિક્સ એમ કે હોય જતો પછી ના. પછી હજુ કેટલું બાકી યાર. જે અમે આરી ટી-શર્ટ, આ ટી-શર્ટની કંપની કાલે 31 ઓક્ટોબર હતી ને, 31 ઓક્ટોબરે પૂરી થઈ ગઈ. આજથી નવી કંપની આવી તો હું આ કંપનીની ટી-શર્ટ પહેરીને આવ્યો. જો કે હવે નવી ટી-શર્ટ આવશે, નવી કંપનીનું નામ લખીને આવશે એટલે પછી નવી પહેરવાની. આજથી જો કંપની બદલાઈ ગઈ, હવે પગારમાં શું ફેરફાર થયો આપણને કોઈ ખબર નહીં કારણ કે આપણું જીવન વધારે SB ટોયમાં હોય છે. કોઈ ખાલી નાઇટમાં જ આવીએ DPR બનાવવા.
બરાબર. ચર્ચા પૂરી. અને હવે બીજું હું એમ કહેતો હતો કે મહારાજ એક મસ્ત ભજન તૈયાર કર્યું તો મહારાજ હવે લાઈક જો પૂછતું આડું હો આ વસ્તી બધી વાપરો મને જોઈ કેવા કેવા વાપરો? મને હ જોઈ વસ્તીનો અભળ વાતો ગાવાનું. એ ઘણા બધા મળવા હતો પંપે યાર કના ખરેખર મને ખબર જે કંઈ મને ઓળખાણ આટલે પૂછીને મને કેમ મળવા જતા હતા તો કરણથી હાજરી કહેતા કે હું બધા એડ્રેસ ચાલતો હતો કે એસપી ટોય જતા રહો થોડો બહુ યાર તમારે રમકડા વેકાઈ જઈ પણ ના ધંધો અમારો અમારો બંધાનો ધંધો વન વે જે ચાહકો જે જગ્યાએ પગ મેલ્યો ને એ જગ્યાનો ધંધો બૂમ પડે નાસી બંધાય મારે જે ચાહકો આવી ને અમુક કહેલું બરાબર મને આટલું કહી લે આજે મારે જે ચાહકો આવે ને એમના એવું નહીં કે હું ડિસ્કાઉન્ટ નહીં આપતો મારી જે પર્સનલી હું ડિસ્કાઉન્ટ એમને મેં જોયેલું રૂબરૂ ડિસ્કાઉન્ટ આલો કારણ કે અમારા ભાવ બધા લખેલા હોય પણ હું એવું મને કેમ ખાલી કે કારણ ભાઈ અમે તમારી વિડીયો રોજ જોઈએ છે તો મારા તરફથી હું ડિસ્કાઉન્ટ આપી દઉં એટલી તો શરમ ભરવી બહારનો છોકરો લોટ ખાઈને ઘરનો છોકરો ઘંટી ચાટી એવી વાત છે કે હું ડિસ્કાઉન્ટ માજી તો મુદ્દા ના પાડતી હતી કે 1 રૂપિયો ડિસ્કાઉન્ટ નહીં મળે માજ્યા ભોયા ભાવ આલવા પડશે કે તેમ એદા શરમ તેમ નથી ભરી શું માહુલ લેવા હતા તમે પેલું માજી તો ઢબુડો કે કોઈક મારી તમે કે ના આટલા જ થાય એમાં રૂપિયો ઓછો નહીં ઊંધા કે વધારે લે એમાં ઓછો નહીં લઉં રૂપિયો એ તમારે તો વધારે ચાલવા પડે ને. હું ગરીબ માણસ ચલો અડો લેક્સ તો કેમેરો પકડાય માથો હાથ દુસ્યો મને આ ટેવ ના નહીં ના ઓમ કરીને ગાઈ દો ને. આ સ્લો મોશન સારું વિચી છે Start. તમારે બે સાઈડ Start. બે જણા મન નહીં ફાવે સ્ટાર્ટ ઓ વન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે શંખલાનું નાદ રે જોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પાર્વતી અરે વન મારે મહાદેવજીન વન મારે પાર્વતી અરે મહાદેવ પછી કેટલું જ આવે હા તમે એટલું જ રીલમાં આટલું જ આવે હું આટલું જ પણ વાપરું. નહીં આપણો બ્લોગ હોય પણ રીલમાં મેં આટલું જ વાપર્યું છે તો ખરેખર મેં સવારે જે મેં મારા ઇન્સ્ટાગ્રામના આઈડીમાં જે ગિરનારનું મેં રીલ અપલોડ કર્યું ઉભો રહે કે 2 મિનિટ ઉભો રહે એટલે હાથી 2 મિનિટ જે ગિરનારનું રીલ અપલોડ કર્યું એમાં આ ગીત સેટ કરતો હતો પણ ગીત થોડું ટૂંકું પડ્યું મારું વિડીયો હતું થોડું લાંબુ એટલે સેટ કર્યો નહીં અને જો હવે હાથીભાઈ હેડ્યા હાઈ ડગમગ થતા તો હવે જાહીરા ઘેર તો જતા રહો હવે તમારું કોઈ કોમ નહીં ગુડ નાઇટ ચા લઈને આવ્યા હતા પેલા મોનસન બાબા હું તો કોઈ ચા પીતો નહીં આવ્યો નતો તો બોલાયો ચલો તો એ સાથે આપણો વ્લોગ આટલા એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ